વલસાડ પાલિકામાં ખોટા ઠરાવનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। પાલિકાના શાસક પક્ષના સભ્યોએ જ 14 ઠરાવનો વિરોધ કર્યો। 5 થી 6 કરોડના કામ સભ્યોની જાણ બહાર મંજૂર કરતા વિવાદ સર્જાયો। ઠરાવ અંગે સવાલ પૂછતા પ્રમુખે જવાબ આપવાનું ટાળ્યું હતું। શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રમુખને સવાલ પૂછતા પ્રમુખ ભાગ્યા હતા। પાલિકાના શાસક પક્ષના સભ્યોના વિરોધને પગલે ભારે વિવાદ સર્જાયો છે। આજે નગरपालिका એ સ્વાયત્ત સંસ્થા છે ને એમાં જે પણ 5000 કે 10000 થી વધારાના રૂપિયાના કામો કરવાના હોય તેમાં સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવે। સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરીને આગળની કામગીરી કરવાની હોય। આ કરોડો રૂપિયાના કામ પ્રમુખ સ્થાનેથી વધારાના કામ તરીકે લઈ લેવામાં આવે તે અમારા હિસાબે યોગ્ય ન હતું। આવનારા દિવસોમાં નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પર આર્થિક જવાબદારી આવી શકે, કાયદેસરની કોઈ જવાબદારી આવી શકે। એવી પરિસ્થિતિમાં અમે નગરપાલિકાના સભ્યો સાથે લેખિતમાં એ કામોમાં અમારો વાંધો રજૂ કર્યો હતો। એ આપણે ઓફિસોનું કામ આપણે ઓફિસોમાં કરીશું। આજે સારા પ્રવોત્સવ છે એટલે હું સારા પ્રવોત્સવ માટેનું મેં કરી રહી છું। મેડમ કેમેરો ચાલુ છે, તમારે હાજરીમાં આ બાબતે તમારે નિવેદન આપવું પડશે। તમારી હાજરીમાં ઠરાવ થયા હતા અને ત્યારબાદ આ ઠરાવને લઈને તમામ સભ્યોએ જે છે અત્યારે સારા પ્રવોત્સવ તો સારા પ્રવોત્સવ માટે તમામ સભ્યોએ